વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં કવિ શ્રી નરસિંહ મહેતા. નરસિંહ મહેતા વિશે જોઈએ તો ગુજરાતી ભાષાના આદ્ય કવિ. પ્રશ્ન પૂછાય તો ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ છે? તો કે નરસિંહ મહેતા. એમનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. બીજો પ્રશ્ન, વતન કયું? તો તળાજા. એમણે કયા કયા કાવ્યો લખ્યા છે? કે સામળસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી ભાષાને રળિયાત કરી છે. ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો પૂછાય તો કયા છંદમાં લખાયેલા પ્રભાતિયા ચિરંજીવી બન્યા છે? તો ઝૂલણા છંદમાં. ભોળી રે ભરવાડણ, જળકમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવનિતરથી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. તો એમના જીવનમાંથી જે કેટલાક પ્રશ્નો પૂછાય એમ છે એને આપણે સમજ્યા. પ્રથમ તો આદ્ય કવિ કોણ? તો કે નરસિંહ મહેતા. એમણે કયા છંદમાં પ્રભાતિયા લખ્યા છે? કે ઝૂલણા છંદમાં. અને બીજું એક આપણે જોઈએ તો કે અખિલ બ્રહ્માંડમાં એ કયા પ્રકારની કવિતા છે? તો કે અખિલ બ્રહ્માંડમાં એ પદ પ્રકારની કવિતા છે. પદ. પદમાં શું હોય છે? પદમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ કવિતા હવે આપણે જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાષે. અખિલ એટલે કે સમગ્ર. ઈશ્વર સમગ્ર સમસ્ત બ્રહ્માંડમાં તું જ છે, તું એક જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત વાસે. જૂજવેનો અર્થ થાય છે અલગ અલગ, જુદા જુદા રૂપે તું જ, જેનો અંત નથી એવા ઈશ્વર તું જ છે. ક્યાં, કેવી રીતે? તો કે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાંથી શબ્દ થઈ વેદવાસે. એ ઈશ્વર દેહમાં દેવ સ્વરૂપે તું સમાયેલો છે. તત્વ, તત્વનો અર્થ અહીં આપણે જોઈએ તો પંચમહાભૂત. આપણું શરીર જેમાંથી બનેલું છે, પંચમહાભૂતમાંથી જળ, આકાશ, ધરતી અને આપણે જોઈએ તો વાયુ અને અગ્નિ. આ પાંચ તત્વોમાંથી આપણું શરીર બનેલું છે. એ તત્વમાં તેજ રૂપે ઈશ્વર સમાયેલો છે અને શૂન્યમાંથી શબ્દ થઈને વેદમાં વસી ગયો છે. જ્યારે કંઈ નહોતું ધરતી ઉપર, અથવા તો ધરતી જ નહોતી, ત્યારે માત્ર શૂન્ય હતું અને શૂન્યમાંથી શબ્દ થઈ, શબ્દને આપણે બ્રહ્મ કહે છે, ક્યાં વસી ગયો છે? વેદની અંદર. તો દેવમાં કયા સ્વરૂપે? દેહમાં દેવ રૂપે. તત્વમાં કયા સ્વરૂપે? તત્વમાં તેજ રૂપે. અને શૂન્યમાંથી શબ્દ થઈને ક્યાં વસી ગયો છે? તો કે વેદમાં. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. હે ઈશ્વર, તું જ પવન છે, તું જ પાણી છે, તું જ ભૂમિ છે, તું ભૂમિને ધારણ કરનાર છે અને વૃક્ષ થઈને ફૂલી રહ્યો છે આકાશની અંદર. એ ઈશ્વર એ તું જ છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાની, શિવ થકી જીવ થયો એ જાશે. આ તો અલગ અલગ રચના કરી અને પછી ઈશ્વરને થયું કે હું જીવ સ્વરૂપે જાઉં, ભક્તિનો રસ, જ્ઞાનનો રસ લેવું. એટલા માટે અલગ અલગ કરીને શિવમાંથી જીવ સ્વરૂપે અહીંયા ધરતી પર ઈશ્વર જ આવ્યા છે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. વેદ, ધર્મગ્રંથો કહે છે, વદે એટલે કહેવું. શું કહે છે? અને શ્રુતિ સ્મૃતિ છે, સાક્ષી પૂરે છે. શું સાક્ષી પૂરે છે? કે કનક કુંડળ વિશે ભેદ ન હોય. સોના અને સોનામાંથી ઘડાયેલા અલંકારોમાં કાંઈ ભેદ નથી. અલગ અલગ નામ આપી દઈએ છીએ. સોનામાંથી આપણે કરીએ છીએ કે ભાઈ આ વીંટી છે, આ ચેન છે, અને આપણે અલગ કોઈ બીજું નામ આપી દઈએ છીએ, કુંડળ નામ આપી દઈએ છીએ.
કોઈને એરિંગ્સ નામ આપી દે છે, ઇંગ્લિશમાં ઘણા બધા નામ આપીએ છીએ, પણ અંતે તો એ શું છે? સોનું. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, ઘાટ ઘડી દીધા પછી અલગ અલગ નામ આપણે આપી દઈએ છીએ. જુજવા એટલે અલગ અલગ. અંતે તો હેમનું હેમ હોય, અંતે તો એ સોનું જ છે. એવી જ રીતે ધરતી ઉપર અલગ અલગ જીવ છે, અલગ અલગ વસ્તુ છે, પણ અંતે તો એ ઈશ્વર જ છે. ગ્રંથે ગડબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે. ગ્રંથોએ સાચી વાત નથી કરી. અલગ અલગ ધર્મના ગ્રંથોએ થોડી ગડબડ કરી નાખી છે. ઈશ્વરને સમજવામાં ભૂલ થાય છે. એના માટે શું થાય છે? મન વચન કર્મથી આપ માની લહે. મન વચન કર્મથી બસ આ જ ઈશ્વર છે એમ માની લે છે. સત્ય છે એ જ મને એમ સૂજે. તો અલગ અલગ ધર્મ ગ્રંથોએ, અલગ અલગ મોટા ગ્રંથોએ ઈશ્વર વસ્તુ સમજવામાં, પરમ તત્વને સમજવામાં થોડી ગડબડ કરી નાખી છે. એટલા માટે કવિ છે કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. ઈશ્વર વૃક્ષમાં બીજ રૂપે ને બીજમાં વૃક્ષ રૂપે સમાયેલો છે. એની આસપાસ પડદાઓ છે. ભણે નરસૈયોએ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. નરસિંહ મહેતા કહે છે ભણે એટલે કહેવું. મન તણી, મનની એક ઈચ્છા છે કે ઈશ્વર પરમ તત્વને હું પામું, પરમ તત્વને હું શોધી લઉં. કઈ રીતે શોધશે? તો કે પ્રીત કરું. પરમ તત્વને પ્રેમ દ્વારા પામી શકાય છે. દરેક વસ્તુને સ્નેહ દ્વારા આપણે પામી શકીએ છીએ. સ્નેહ વિશાળ સ્વરૂપમાં, સ્નેહ અહીંયા વિશાળ સ્વરૂપમાં. જીવ અને શિવ વચ્ચેનો સ્નેહ, મનુષ્ય અને પ્રાણી વચ્ચેનો સ્નેહ, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનો સ્નેહ, મનુષ્ય વચ્ચેનો સ્નેહ. વિશાળ રૂપમાં પ્રેમ શબ્દને અહીંયા લેવાનો છે. તો પ્રેમથી ઈશ્વર પ્રગટ થશે. માણસ ગમે તેટલો જ્ઞાની હોય, પરંતુ સ્નેહરૂપી તત્વને જો ન સમજી શકે તો ઈશ્વરને પામી શકાતા નથી. તો અહીંયા આપણે આ સમગ્ર કવિતાને અહીંયા જોઈ, અહીંયા થોડાક શબ્દો જોઈ તો અખિલ એટલે સમગ્ર, જુજવે રૂપ એટલે જુદા જુદા રૂપે, અને એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો કાનમાં પહેરવાનો એક ઘરેણું તો કે કુંડળ, પટાંતર એટલે પડદો, તો ભૂધર એટલે ભૂમિને ધારણ કરનાર. આ કેટલાક શબ્દો છે. તો બરોબર ધ્યાનથી આ કવિતાને વાંચજો. હવે થોડુંક વ્યાકરણ વિશે આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતા જોયા પછી થોડુંક વ્યાકરણ સમજી લઈએ. પરીક્ષામાં પૂછાશે સમાનાર્થી. તો અહીંયા જે સમાનાર્થી છે, બ્રહ્માંડ, વૃક્ષ અને કનક, તો તમારે એની સામે શોધીને સમાનાર્થી શબ્દ મૂકવાના છે. દાખલા તરીકે બ્રહ્માંડ એટલે વિશ્વ, જગત, દેહ એટલે શરીર, કાયા, વૃક્ષ એટલે તરુ, ઝાડ, કનક એટલે સોનું, સુવર્ણ. હવે આગળ આપણે જોઈએ તો રેખાંકિત શબ્દની જગ્યાએ વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને વાક્યને નવેસરથી ગોઠવવાનું છે, એવું પરીક્ષામાં પૂછાય. તો તમારે છે કે વાક્યમાં જે રેખાંકિત શબ્દ છે એની જગ્યાએ વિરુદ્ધાર્થી શબ્દ તો મૂકવાનો છે, પરંતુ વાક્યનો અર્થ ન બદલવો જોઈએ. દાખલા તરીકે આ ઝાડ ઊંચું છે, તો ઊંચાની નીચે જો રેખા કરેલી હોય તો આ ઝાડ નીચું છે એમ કહીએ તો અર્થ ફરી જાય છે. તો આપણે આ ઝાડ નીચું નથી એ રીતે લખવાનું છે. અહીંયા જુજવા રૂપે અનંત ભાસે, તમે જુઓ અનંત નીચે લીટી છે, અનંતનો વિરુદ્ધાર્થી થશે એક, એટલે કે જુજવે રૂપે તું એક ભાસે નહીં, એવો તેનો અર્થ થશે. એ પછી તમે જુઓ શબ્દ સમૂહ માટે એક શબ્દ જેનો અંત નથી તેવું, એટલે કે અનંત. શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું એટલે કે શ્રુતિ. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ વાર્ષિક પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે. બીજું પૂછાય છે તળપદા શબ્દો. જુઓ વિદ્યાર્થી મિત્રો, વદે એટલે કહે, તળપદા એટલે ગામઠી ભાષાનો શબ્દ. ગામઠી ભાષાના શબ્દને શિષ્ટ ભાષામાં લખવાના છે. ન હોય એટલે કે ન હોય, લહે એટલે કે લે, ભણે એટલે કહે, નરસિંહો એટલે નરસિંહ. એ પછી તમે જુઓ સાચી જોડણી. અખિલ અહીં જે દીર્ઘઈ છે એને હસ્વઈ કરવાનો છે. બ્રહ્માંડ એનું બ્રહ્માંડ, શ્રુતિ એનું શ્રુતિ થાય છે. તેના પછી યોગ્ય વિશેષણ શોધીને લખો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. તો બ્રહ્માંડનું વિશેષણ છે અખિલ અને શ્રીહરિનું વિશેષણ છે એક.
અહીંયા આપણે જોઈ શકીએ છીએ. વ્યાકરણમાં આગળ જોઈએ તો નીચેની પંક્તિમાં ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખવાનું છે. ખાલી જગ્યા રચના કરી, ખાલી જગ્યા રસ લેવાને. તો પહેલી ખાલી જગ્યામાં આવશે વિવિધ અને બીજી ખાલી જગ્યામાં આવશે અનેક. વિવિધ રચના કરી, અનેક રસ લેવાને. હવે આવે છે નિપાત. વિદ્યાર્થી મિત્રો, આગળ જતાં આપણે નિપાત એટલે શું સમજીશું, પરંતુ અહીંયા ખાલી આપણે જોઈએ તો વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ના હોય. તો અહીંયા તો છે, વેદ તો છે એ નિપાત છે. ખાલી જગ્યામાં યોગ્ય નિપાત લખવાનો છે. મન વચન કર્મથી આપમાં ની રહે, સત્ય છે એ ખાલી જગ્યા એમ સૂજે, તો એ જ મન એમ સૂજે. આ જ છે નિપાત આવશે. એવી રીતે આગળ છેલ્લે જોઈએ તો અખિલ બ્રહ્માંડે એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત પાસે. અહીંયા પ્રત્યય સુધારવાનો છે. બ્રહ્માંડે નહીં પણ બ્રહ્માંડમાં. માં છે પ્રત્યય સાચો આવશે, ડે એ પ્રત્યય ખોટો આવશે. તો આવી રીતે પ્રત્યય શું છે, નિપાત શું છે અને વિશેષણ શું છે એની આગળ ઉપર આપણે સમજણ લેશું. પરંતુ વ્યાકરણમાં આ કવિતામાંથી આટલું વ્યાકરણ પૂછાઈ શકે એની આપણે નોંધ લઈશું. હવે આપણે જોઈએ જે વાર્ષિક પરીક્ષામાં આ કવિતામાંથી કયા કયા પ્રશ્નો પૂછાણા છે. તો અહીંયા જે હેતુલક્ષી પ્રશ્નો છે, તો ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? 2018માં પૂછાનો છે. તો આપણને ખબર છે કે નરસિંહ મહેતા. એક વાક્યમાં ઉત્તર કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો કે ઈશ્વર અથવા તો શ્રીહરિ. બે વાક્યમાં તો 4-5 વાક્યમાં જે પ્રશ્ન છે તો બીજ અને વૃક્ષનો કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ કરો. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટાંતરો એ જ પાસે. અહીંયા હે ઈશ્વર, તો વૃક્ષમાં બીજ રૂપે અને બીજમાં વૃક્ષ રૂપે સમાયેલો છે. સવિસ્તાર ઉત્તરમાં જોઈએ તો 4 ગુણમાં જે પ્રશ્ન પૂછાણો છે. અખિલ બ્રહ્માંડ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? તો આટલા પ્રશ્નો અહીંયા આ કવિતામાંથી પૂછાણા છે. તો આ રીતે આપણને આ કવિતાની અંદરથી પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ મેળવ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રશ્નો છે એને તમારે ખાસ સમજવાનો છે. ધન્યવાદ.